પહેલા સત્સંગ કરેલો સોનગઢમાં સત્સંગમાં મારું મમતા ના હોય અને અહંકાર ના હોય ત્યાં આપણું પૂર્ણ કામ થાય. અહંકાર ને મમતા બે ના હોય તો પૂર્ણ કામ થાય નહીં તો પછી આપણે ફરિયાદ કરવું પડે. તપાસ કરવી જોઈએ કે અહીંયા આ દુકાને અહંકાર ને મમતા છે કે નહીં. એ દરેક દુકાનો કેટલી દુકાનો ઇન્ડિયામાં હોય, કેટલી દુકાનો છે? લાખો લાખો અને ગ્રાહકે પુષ્કર મળે. મસ્ત મારી પાસે ગ્રાહકી ઓછી છે. 50,000 કેટલા આપી દીધી કેશ આપું કેશ જે માગે એ આપવા તે જે માગે તમે મૂકો જાહેરાત શું કારણ કે જાહેરાત એટલે શું કે જલ્દી દુકાનમાં માલ ગ્રાહકી વધી જાય અને પછી જાહેરાત બંધ થાય ત્યારે ગ્રાહકી વધી જાય. શું કહે અમારે તો જાહેરાત વગરની ગ્રાહકી એટલે દારે વધતી જ જાય. જાહેરાત વાળી ગ્રાહકી પ્રખ્યાતિ થઈ ગઈ હોય. કેવી હોય? અને આ ગ્રાહકી ખ્યાતિમાં આવેલી ખ્યાતિની કાયમની ગ્રાહકી કહેવાય. પ્રખ્યાતિની ગ્રાહકી તે પણ ના આવે બંધ થઈ જાય, દુકાનો બધી નીકળી જાય. માટે જે જોઈતું હોય તે કહેજો, તમને આપી દઈશું. જે જોઈતું ટેન્શન દૂર કરી દો બધા એનો. બસ આટલું જોઈએ. ટેન્શન બધું દૂર કરી આપો. બધા શાંતિ જોઈએ. જે જોઈતું સંસારમાં રહીને કરવું છે, સંસારની બહાર થઈને કરવું. સંસારમાં રહીને છોકરા હાથે રહી છોકરા હાથે રહી છે બરાબર. પછી બીજું રાખવું છે જે રાખવું ત્યારે સર્ચ કરજો. આટલા વિસ્તાર પોટલા જોડે રાખવું ત્યારે વાંધો નહીં, પણ મને કહીને રાખ. શું રાખવું? પછી શાંતિ, ટેન્શન દૂર. શાંતિ, ટેન્શન દૂર. નોકર ચાકર છોકરા બધું રાખવું છે ને, બધું એમાંથી થઈ રહેશે. પછી એ બધું તો થઈ રહેશે, એમાંથી મળી રહેશે. ટેન્શન દૂર થાય ને શાંતિ મળે તો બાકીનું બધું આપોઆપ એની મેરેજ ચાલ્યા કરે. પછી જરૂર છે કે નહીં ખબર નહીં પડે. તમારો ઉકેલ લાઈન કાપવું છે? હાજી. છોડી દેશો? ના, ઉકેલ લાગે. બસ આ જ ટેન્શન છોડી દેવું છે, બીજું કઈ નહીં. અને શાંતિ જોઈએ. અને શાંતિ જોઈએ છે.
શાંતિ તો થોડી ના પાડે તો થઈ જાય ઇનામ લાગે તો શાંતિ. કોને ખબર કે વધી નહીં જાય? કોને ખબર કે વધી ના જાય ઇનામ લાગવાની, અશાંતિ વધી ના જાય? શાંતિ તો આપડે કોઈ પણ વસ્તુ હોય ભૌતિક હોય શાંતિ થાય, ટેમ્પરરી થાય. ટેમ્પરરી થાય શાંતિ. શાંતિ શાંતિ એટલે શું? ટેમ્પરરી હોય શાંતિ કહેવાય, અને કાયમ હોય એટલે આનંદ કહેવાય. આનંદ જોઈએ, આનંદ જોઈએ. હા, વસંતભાઈ સાથે ગયા મારા બનેવી ના એ વિવય થાય. ક્વોન્ટિટી મોકલી દેવાના કેટલા બહુ ઉપાય કરે તેનાથી કઈ ટેન્શન ગયું નથી હજુ લાગતું ખરું? બધા ઉપાય બધા સફળ ગયા, બધા નિષ્ફળ ગયા ઉપાય દાદા. કેટલો ઉપાય કરો એ લોકો કાલ જ્ઞાન દીધા તમને જો અત્યારે દુકાન છે એ તો મારી આજ્ઞા પાડવાની છે. તમારે કરી નહીં પડાય, તમારી ઈચ્છા હોય તો પડાય, તમારી ઈચ્છા હોય તો પડાય. આપડે ટેન્શન નથી કરવા એટલે તે બધું આપડે જે સારી એ કરી શકીએ. નિશ્ચય જોઈએ, નિશ્ચય. તમારા દાદાની આજ્ઞા પાડવી પડે છે. તમારું વચન એવું હોય બધી આજ્ઞા પડે. વચન બર દાદા નું હોય દાદા તમારું દર્શન કરે 24 કલાક. દાદા 24 કલાક તમારું વચન કરે. આત્મા હોવું આવે, સપનામાં હોવું આવે, બધી રીતે હેલ્પ કરે છે. ઇન્ડિયામાં કેટલા લોકો સપના દાદા 24 કલાક આયા અને ઇન્ડિયાથી 20 તારીખે ઉતર્યા 20 એપ્રિલ. એ ઓગળી છે ત્યાંથી ગાડી લઈને પહોંચેલા ત્યાં. અમે ત્યાંથી ઉતર્યા કરતા તે હમણાં લેવા આવ્યા હતા. એની વાઈફ બંને લેવા આવ્યા હતા ત્યાંથી. અત્યાર સુધી જુદા પડ્યા નથી. કેમ જોડે રહેશે? ધંધા બંધા નહીં હોય, બેકારી છે એટલે વિચાર કરવા જેવું, વિચારવા જેવું છે દાદા કે ધંધામાં તો રૂમો ચાલે. એટલી બધી મોટરો છે કે 4 રૂમો થાય. 10,000 નું ઉથલપાથલ થાય. બરાબર. દાતા ધંધા માથે હોય છતાં પણ એ મારી જોડે મળે રહે. તમારે એથી વધારે ધંધો છે ને? પણ અત્યારે નિવૃત્ત જેવો છે. અમારી અત્યારે નિવૃત્ત જેવા જ છે, રિટાયર્ડ જેવા જ છે. તમે એમને કરતા વધારે એ કરશું.
હજી એમના કરતા વધારે જ છે. આપી શકાય. આપી શકાય એમ. કે ભાઈનો કોઈ પગાર નથી, બરાબર. પોતાના ઘરના ખર્ચથી બધા ફરે. મારે ઘરનો જ કપડા, મારે પોતાની જાતિ એમને જાતિ પોતાની જાતિ. જી. તમારી કઈ છે? એમાંથી છતાં પુસ્તકો છપાયા કરે. જી. અને સિમંદર સાહેબ ડેરાસર બનાવે. જી. સિમંદર સ્વામી ટેન્શન થઈ ગયા હોય, પૂરા થાય, ટેન્શન બંધ ના થઈ, બંધ થઈ ગયો હોય ત્યાં એના લક્ષણ થાય એટલે મુક્તિ થઈ જાય. બરાબર. એટલે એથી દર્શન કરાવડો સિમંદર સ્વામી. પૈસા કઈ લેવાના લેવા સુધી ફક્ત જયારે પૈસા આપવા હોય તે સારા રસ્તે આ નાખે એવું અમે એમને કહીએ. બરોબર ને? જી. શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે તમારે જો મુક્તિ જોઈતી હોય જી. તો જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ નું તન મન ધનથી સેવા કરો. તન મન તો અમે આ લોકો કરીએ પણ અમને ધનની શી જરૂર છે? તો અમારે ધનની જરૂર નહીં, પણ ધનની શા માટે શ્રીમદ રાજચંદ્રે કહ્યું? કારણ કે લોકોને લોભની ગ્રંથિ તૂટતી નથી, એટલે પોતે શું કરે કે બીજું હારી જગ્યાએ એટલા પૈસા ના આપી દે. બરાબર. પોતે નહીં પણ બીજી જગ્યાએ હારી જગ્યાએ નખાવે. જી. લોભની ગ્રંથિ ના તૂટે તો પછી જીવ લોભમાં લોભમાં એ ગ્રંથિ તૂટે તારે આત્મામાં રહે. જી. એટલા માટે આ બધું કરે. સમજાય એવી વાત છે? સમજાય. શાંતિ રહેવાનો ધર્મ. બરાબર. જેને શાંતિ એકલા ચાલે એવું હોય ત્યારે ઘરમાં ક્લેશ ન થવો જોઈએ. શું કહ્યું? બરાબર. ઘરમાં ક્લેશ થતા હોય શાંતિ રહે ખરી? ના રે. હે? ના રે. આપણા ઇન્ડિયન ઘરમાં તો ક્લેશ બધા કરે જ નહીં. આપણા ઇન્ડિયન ઘરમાં તો બધા ક્લેશ કરે જ નહીં. ઇન્ડિયનો શું કે માય ભાઈ મારું કુટુંબ, માય માય બોલે તો ના કરે. એ કરે પાછા. એ કરે પાછા દાદા, એ કરે પાછા. માયમાં હું માય પણ કરે. માયમો કરે. પછી એવી રીતે નાદાર થઈ ગયો. બધી જગ્યાએ નાદારી આવી. માયમાં ના હોય. ના હોય. ગાયની જોડે કરતા હોય બીજા બીજા પારકા જોડે કરતા હોય ને તો માય ગાય માય daughter. આજે તમે જનરલ કહ્યું ને એટલે મેં કહ્યું. દાદી પાડી આ તો તમે જનરલ કહ્યું ને એટલે મેં કહ્યું એમ. જનરલ વાત કહ્યું. જનરલ અને ઘરમાં ક્લેશ છે માય માય કોણ પછી મારે ક્લેશ કરવાનો કારણ ન થવો જોઈએ. વિરોધાભાસ નહીં લાગતો આપણે માય એ કહીએ વિરોધાભાસ જ છે. માય ફેમિલી એટલે હું જાણું તમારા ઘરમાં આ ફેમિલી ક્લેશ નહીં કરે. દાદા તમે એમ કહો છો કે મમતા નહીં રાખવી જોઈએ, માય આવી કઈ રીતે? શા માટે આ લોકો ક્લેશ કરતા નથી ઘરમાં? પ્રકારનો ધર્મ થાય ને માટે આપણો ધર્મ છે એના માટે. ઘરનો ક્લેશ શાના માટે કરતા હશે? કોઈ જવાબ આપજો. મારા પણ મારા પણ હે? મારા પણ એમ કહું. નો મારા પણ મારા પણ બધે હોય. મારા પણ તો મને છે. મારા પણ તો ના થાય કઈ. બરાબર. મારા પણ આ લીધે કેસ ના થવો જોઈએ. તમારા ઉત્તર પ્રદેશ ના લોકો થાય ક્લેશ
आप लोग में होता है कि झगड़ा होता है आप में घर में? झगड़ा तो सब जगह होता है। બધે જ થાય. जहाँ दो बर्तन होंगे वो आपस में हमारे जाएंगे। દો બર્તન હોય કે બે વાસણ હોય તો આપસ में टकराए. बर्तन नहीं है, बर्तन झगड़ता है, बर्तन नहीं। अपने वहाँ इतना ऐसा झगड़ा नहीं होता जो यहाँ होता है। हमारा झगड़ा होता है मिलने के लिए, उसमें और ज्यादा मेल होता है, लेकिन यहाँ झगड़ा होता है जुदा होने के लिए। એમ કે છે, અહીંયાથી ઝઘડા થાય અને આપણે ત્યાં ઝઘડા, આપણા લોકોના ઝઘડા થાય એમાં ફેર. અહીંના લોકોના ઝઘડા થાય તે છૂટા પડી જવા માટે અને આપણા लोकोમાં ઝઘડા થાય તે વધારે मेल पड़वा માટે. इन्होंने अभी बात जैसे किया है, इन्होंने जो बात किया अभी कि झगड़ा हमारे, हम और अपनी बात कर रहे थे ना, औरत को मारता है, पिता मेरे ख्याल से बात कर रहे थे, मारता है, झगड़ा औरत को मारता है। क्या ना अपन झगड़ा भाई ई बात में झगड़ो नहीं जवान હુંપજ નો હું પદ ના, હું પદ નો. મને કેમ ના કહ્યું જમા બેસતી વખતે કરી જરા ખારી થઈ હોય એટલે ઘોટા ઘાંટ કરી હવે કરી ખરી ખારી થઈ શું કરે? ગુસ્સો થાય, હે ગુસ્સો કરે. ગુસ્સો કરે. એટલે હું તમને કહું, હું જોડે આવ્યો તો કહું કે આટલી બધી ચીજો છે અને બાજુ મૂકો ને આ શું કા કરો છો? ઘરમાં કકડાટ ઉભો કરો શું કા કરો? કકડાટ ને ભાઈ કકડાટ વગર તારી જગ્યા છે કે નહીં? બીજી વસ્તુ રજૂ હતી હોય તારે બાજુ મૂકી દેવાની. અને શું કારણ છે કઢી ખારી થઈ? કઢી ખારી કયા કારણથી થઈ? શું કારણથી કઢી ખારી થઈ? બેધ્યાનપણે. બેધ્યાનપણું. આપડે કરીમાં ખાલી ખાઈ ના કરીએ તો એ પછી નોંધ ના કરે, આપડી ભૂલ કાઢે. આપડે કરીએ એટલે પછી નોંધ રાખી જ કે આ એનું મોડું પાગડા જેવું સમજાય? ઘરમાં પ્લેસ નથી કરવો નથી કરી શકતા. શું કરે? આ તો ખોટી ઇગોઇઝમ છે ખાલી, અને ભૂલો દેખાય વાળો. એટલે હું આ વાઈફ ની ભૂલો દેખાય શું ફાયદો કરો? દાદા એમ કે છે એને સુધારવી જોઈએ ને, ભૂલ બીજી વાર ન થાય માટે એને સુધારવી જોઈએ ને. ના એને એ કરે જ નહીં, એ સુધરેલું જ છે. આપડે તમારું નજીક માપો જગ્યાએ થાય. બોલો આવું છે વાંકું તમારું પડી ગયું એટલે આપડે સમજી જવું છે કે આપડે પ્રયત્ન માંગવા છે. એટલે ઘરમાં ભરવા જેવું છે જ નહીં. નોકરના હાથે પ્યાલા પડી ગયા, નોકરના હાથે સપ્રકારી પડી ગઈ અને 10-15 પડી ગયું બધું હાથમાંથી. એટલે પછી આપડે લડવા માંગીએ. આપડે હાથમાં પડી હોય તો લડીએ ખરા? તો જાત ઉપર ગુસ્સો કરે.
જાત ઉપર ગુસ્સો કરે, પોતાની જાત ઉપર ગુસ્સો કરે. જાતભાઈ ગુસ્સો કરવા દો. આપણે બોલીએ ખરા નોકરી બોલે કરો. આ circumstantial evidence છે. જ્ઞાની પુરુષ પૂછીને વાત અને શું એવા સંજોગો છે કે આવું છે? આ તમારા કર્મના ઉદયનું ફળ છે. શું છે? કર્મના ઉદયનું ફળ. ઉદય તમારો કે આ પૂછવાનું છે એ નોકર નિમિત્ત. ઉદય ભોગવવો પડે ના ભોગવવો પડે? ઉદય ભોગવ્યામાં શું ઉપકાર કર્યો? કઈ નહીં. નોકરને શા માટે બધું તમારું ઘરના ઉદય લઈને થાય છે. લોકોનું નિમિત્ત હોય એટલે ઘરમાં શ્રેષ્ઠ કરવા જેવું. અને આપણી બુદ્ધિ કરીએ તે પછી છોકરા શું કરે એ જો લડતા હોય ને છોકરા નાનો બાબો આમ ન્યાયાધીશ એના ભાવ એવા ખરાબ કરી લડવાની જો લડવાની શોખ હોય ઘરે તો એ છોકરા સ્કૂલમાં ગયા પછી લડવું શોખ હોય. લડવાનો બહુ શોખ હોય તો પોલીસ આવું ના હોવું. ઘરમાં ક્લેશ ના થાય જરૂર અવશ્ય કરો. તમે વાત જમી અમે કઈ વાત કઈ જમી ઘરમાં ક્લેશ ના થાય. છોકરા ખરાબ થઈ બધી રીતે ઇન્ડિયાના છોકરા એટલે કેવું કહેવાય રત્ન કહેવાય. મા બાપ જ્યાં આવવા મળ્યા હોય આપે તો શું થાય? એટલે મારા મા બાપ ને આવા અણસમજુ મા બાપ ને છોકરાને ક્લેશ પોતાનો દેખાડે છે તે છોકરાને ભય છે. આવી છોકરા મા બાપ ની ભય મળે છે. આ છોકરાને ભય વધવાની મળે ને ભય ને ચોક્કસ એમને માટે મેં લખ્યું છે કે Uncertified father હે અનસર્ટિફાઈડ ફાધર, હે અનસર્ટિફાઈડ મધર. અનસર્ટિફાઈડ સર્ટિફિકેટ લઈ પણ છોકરાને આવો ભવાડે ના દેખાય. એટલે મારા પુસ્તકમાં લખવું પડ્યું. મને હાલ લાગતું છે જો કહું નહીં તે નહીં મને પૂછા હું થતી અનસર્ટિફાઈડ કઈ રીતે આમ કહું. Adjust everywhere. એડજસ્ટ ના થવા જેવું એડજસ્ટ થઈ જાઓ. આ કાળ વિચિત્ર છે એડજસ્ટ નહીં થવું થઈ જશે. એવોઇડ કરવાનું કે એડજસ્ટ થવાનું? એવોઇડ કરવાનું કે એડજસ્ટ થવાનું? એડજસ્ટ થવાનું. એવોઇડ કરવાનું એવોઇડ થાય નહીં. આપણે એવોઇડ કરી પડે ના થાય ને. એવોઇડ કરવા જેવું કરી નાખવું. એનો ઉકેલ લાવી નાખવો. Adjust everywhere. કરીએ તો
પછી મનુષ્ય સ્થગિત ના થઈ જાય? સ્થગિત સાયન્સથી પ્રગતિ ના થાય? વૃત્તિ ના જાય, વૃત્તિ ના જાય, જગ્યા કોઈ નથી. અત્યારે મનુષ્ય હાથમાં રહેવું નથી, તેથી ને ચાલજો. કારણ કે આત્મજ્ઞાન રૌદ્રધન થાય એટલે મનુષ્ય માનવતાના ગુણો હોય તો પછી મનુષ્ય આવે. માનવતાના ગુણો હોય તો પાર્થિવતાના ગુણો હોય તો ક્યાં જવું પડે? પાર્થિવતાના ગુણો હોય તો ક્યાં જવું પડે? પશુમાં कहाँ जाते हैं? नेक्स्ट बस की बात. બધે અશાંતિ અશાંતિ છે આખા દુનિયામાં. બધે જ્યાં જો ત્યાં હિંસા હિંસા હિંસાનો જ બોલબાલા છે. और लोग धर्म की बात भी बहुत होता है. आप मंदिर में जाओ, गुरुद्वारे में जाओ, मस्जिद में जाओ, चर्च में जाओ, भरे हैं सब लोगों के धर्म की बात. लोग आपको उपदेश देते हैं, लेकिन अधर्म फैल रहा है, अधर्म फैल रहा है. જ્યાં લોકો મંદિરોમાં જાય છે, મસ્જિદમાં, ગુરુદ્વારામાં બધે જાય છે, બધે લોકો બહુ જ હોય છે, પણ જુઓ તો કે છે અધર્મ જ ફેલાય છે. શું કરે લોકો? ક્રાંતિ થઈ રહી છે, ક્રાંતિ. નવી વસ્તુ સારી થવાની છે, તેમાં અત્યારે તમને એમ લાગે કે મારું બગડી ગયું, મારી બગડી નહીં, આ સારી થવા. અત્યારે બગડતી દેખાય છે. रेवोल्यूशन हो रहा है, कुछ अच्छी बात होने वाली है. સંવત 2005 માં અમે પુસ્તકમાં લખેલું છે, 2005 15 વર્ષ ઉપર લખેલું છે કે 2005 માં વર્લ્ડ હિન્દુનું કેન્દ્ર થઈ જશે. એટલે 19 વર્ષ બાકી રહેવાનું. આપ જોશો બધા શાનું કેન્દ્ર? વર્લ્ડનું. એટલે કેન્દ્ર પર તેનું કેન્દ્ર બનશે. બધી જાતની સમજણ પાડવાની બધી જાતની છે. બોલે જો બધા કાયદા બધા માટે હિન્દુસ્તાનમાં બધા શીખવા ઉભા. आज जो कुछ हो रहा है हिंदुस्तान में, भारत में जो आजकल हो रहा है, हमारे हर एक स्टेट में अशांति है. हर एक स्टेट हिंदुस्तान से जुदा होना मांगता है. जब हम हिंदुस्तान का मैप देखते हैं, ऊपर से लेकर के नीचे तक देखो, सब जगह सब यही बोलते जुदा, अलग हो जाना, अलग हो जाना. देश की मतलब एकता को इसको बहुत खतरा आ गया है. तो क्या ये ऐसा रहेगा या ठीक हो जाएगा? અત્યારે આપણે જોઈએ તો આખા હિન્દુસ્તાનમાં દરેક રાજ્યમાં કઈક કઈક બધા પોતાનું જુદું અલગતાવાદ ફેલાઈ ગયો છે. બધાને પોતાનું જુદું કરવા માંગે છે. તો કે હવે આનું શું થશે? બધા જુદા પડી જશે કે એકતા થઈ જશે? જુદા પડવાનું બહુ ગણતરી ગણતો નહીં. મોટો તોફાન આવી રહ્યા, તેની ગણતરી ગણ્યા કરો. આ તો ભાઈઓ ભાઈ લડવાડે ચાલ્યા કરે. શું કહ્યું? શીખો નહીં એની લડવાડે ચાલ્યા કરે. પછી પાકિસ્તાની હિન્દુની લડાઈઓ ચાલ્યા કરે. એ બધું ચાલ્યા કરવાનું. પણ બીજું આવી રહ્યું છે મોટું ભયંકર તોફાન આવી રહ્યું છે કે જે જગતની વસ્તીને હાફ અધિક જ નથી. Population of the world will be 50%. That's a big calamity. That we managed to be there. The population of the entire world will be 50% of what it is now.
Which is you don't worry for. Don't worry about Here we this are fighting disturbances Hindus and street and and all all these these things going things on. and that is all minor. compared to the calamity that is coming. It's coming. Yeah. इस कैलामिटी को रोकने के लिए आप लोग कुछ यत्न कर रहे हैं? કે આજે કહ્યું ને મોટા ભયંકર તોફાન આવવાનું છે તો કે એને રોકવા માટે આપ કઈ કરી શકો આપ જેવા બધા એને રોકવું એ ગુનો છે. કુદરત જયારે હેલ્પ કરતી હોય ત્યારે રોકવું એ ગુનો છે. શું બોલું? It is going to help. Nature is going to help that thing. Stop it, the crime. पहले 2 साल पहले एक महात्मा आए थे यहाँ पर. हमने कहीं गुजराती के वहीं पर जाकर के सुना था गेम में वगैरह. तो वो उन्होंने बोला था कि इस वक्त संसार में अशांति है, इसको रोकने के लिए कुछ बड़े बड़े महात्मा लोग हिमालय में बैठकर इस वक्त वो कोशिश कर रहे हैं भारत में इसको रोकने के लिए. तो ऐसा कुछ आपको भी आप आभास है इसकी? એમ કે છે હમણાં 2 વર્ષ ઉપર અહીંયા એક કોઈ મહાત્મા આવ્યા હતા એમ કહેતા હતા કે આજે આંધી આવી રહી છે એને રોકવા માટે હિમાલયમાં ઘણા બધા મહાત્માઓ જઈ અને એવો કઈ યોગ કરે છે તો કે જેથી કરીને આપ અટકી જાય તો કે આપ એવું કઈ કરી શકો નહીં. અને રોકવું એ ગુનો છે. Nature is working in its own way. આપણે ફક્ત મનમાં એટલું રાખવું બધા સુખી રહો, ભાવના રાખી. આને રોકવું એ ગુનો છે. અને દરિયો સાથે સાઈડમાં હોય તેને યાદ થતો રોકવો જોઈએ. भर्ती हो साइड होते साइड समंदर में भर्ती हो उसको High tide. एम करना, हाँ, इसको रोकना क्या अच्छा है? जरूरी है. नहीं रोक. नहीं रोक. આ તો ભરતી આવેલી છે હવે યાદ થવાની. तो ये इसका एंड क्या अच्छा के लिए हो रहा है ये? इसका गुड આજે સારું થવા માટે થઈ થવાનું છે બધું સારું થવા માટે જ થઈ રહ્યું. અચ્છા આ ભરતી આવી છે ભરતી. એટલે આ દુનિયાનો નિયમ છે કે હાનિ વૃદ્ધિના અધીન છે આ દુનિયા. તેને અધીન છે. હાનિ વૃદ્ધિ ને આ 30મી સાલથી વૃદ્ધિ થવા વાળી છે એ પછી આ હાનિની શરૂઆત થવાની. कहते हैं हानि वृद्धि के वृद्धि करती पड़ती ऐसे जो कुदरत का नियम है ना उसके अधीन ये सब चलता है. तो 1930 के बाद ऑनवर्ड सब वृद्धि होती है, बढ़ते जा रहा है. अभी उसका फिर आ गया है 2005 में वो लेवल नॉर्मल किया गया. पांडिचेरी में શ્રી અરવિંદે પણ એમ કહ્યું છે, અરવિંદ ઘોષે પણ એમ કહ્યું છે 2000 years India will be at the top of the world. The same thing which is Nadai and that. आप उनको मिले हैं कभी? उनके साथ बातचीत हुई आपकी? એમ કે છે હમણાં પેપરમાં વાંચ્યું કે અરવિંદ ઘોષે પણ એવું કહેલું કે 2000ની સાલમાં હિન્દુસ્તાન જગત વિશ્વમાં ટોપ પર જતું રહેશે. તો કે આપ પણ એવી જ વાત કરી કે આપ કોઈ દિવસ પહેલા એમને મળેલા? मैं आपको शरीर से नहीं बोलता हूँ. आप जो है आप उनको मिले कभी? કે આ શરીરથી દેહ કરીને નહીં પણ કે આપે અંદરની નહીં. આ ખેલ આવી રહી છે. નિયમ ખેલ આવી રહી છે એમાં રોકવાનું રોકાય નહીં. અમુક કેવો માણસો વધવા મળી હતી આપડા ગણિત શાસ્ત્રીઓ બધા ગણે છે આટલી રસી થઈ તો 2000 માં કેટલી થશે એમ ગણે છે. कैलकुलेशन मानता है सब लोग. हाँ. पॉपुलेशन करते हैं ना. अभी इतना है वर्ल्ड का तो 15 साल के बाद कितना हो जाएगा
will be half by 2005. इसलिए सब लोग को डर हो गया है कि बस्ती बढ़ते बढ़ जाएगी तो खाएगा क्या, क्या करेगा, ऐसा डर हो गया है। तो जो इसका हाफ होगा, हाफ बोलते हाफ हो जाएगा पॉपुलेशन इसका, वो मार करके होगा या कि लोगों के अंदर और किसी तरह से पैदा कम से होगा? આજે વસ્તી અડધી થઈ જશે તો કેવી રીતે થશે? આટલા બધા લોકો મરી જશે કે પછી ઉત્પત્તિ ઓછી થઈ જશે? કયા કારણોથી અડધી ઓછી થઈ જશે? આ દારૂગોળો બધો ભૂલી જશે. અમેરિકા પર રશિયા પર બધે દારૂગોળો ભરેલો છે, બધો ફૂટી જશે, બધી કોઠીઓ ફૂટી જાય. ये तो फटाके फूट जाने वाले એનાથી બધી વસ્તી બહુ ને એનાથી થાય, એનાથી વધારે અસર થશે રશિયા અને અમેરિકાને, અને બીજી બધી વસ્તી ને કઈ આનાથી અસર થશે. इंडिया में सब लोग बोलता है कि अपने यहाँ अमेरिका वाला रूसिया वाला बॉम्ब डालेगा तो अब क्या करेगा? मैंने बोल दिया कि वो बॉम्ब बहुत कीमती है, जो गरीब देश के लिए नहीं बना है, श्रीमंत देश के लिए बना है, आपके लिए है नहीं। आपका प्रारंभ नहीं है ये चीज। अभी तो रशिया में वो एक लीक हो गया, एटॉमिक लीक हो जाने से उसका रेडिएशन तो भारत में पहुंच गया. હમણાં પેલું રશિયામાં પેલું એ લોકોનું પ્લાન્ટ ને પેલું લીક થયું ને કે એની અસર ઇન્ડિયાને પહોંચી છે. એટલે आपका नसीब में नहीं है तो बोलता है कि फिर कोई लड़ेगा असर नहीं हो जाएगा. तो मैंने बोल दिया कि वो दिया है ना तो थोड़ा प्रसाद दे देंगे आप. क्योंकि 3 दफे अपने प्रसाद दिया था, उसकी प्रसाद इसी से दे देंगे. ज्यादा है थोड़ा प्रसाद दे दे. देखो देखो प्रसादी कैसी है. तो सूली से सूल बन जाएगा, ज्यादा नहीं मिलेगा, थोड़ा प्रसाद आएगा. इससे बहुत आदमी का नुकसान नहीं हो जाएगा अपना इंडिया में. इंडिया में तो कैसे नुकसान हो जाएगा, और प्लेग चारा चलेगा, दूसरा धरती कम हो जाएगा, बीच में बहुत सा कुदरती आपद नेचर, इससे वस्ती अर्धी हो जाएगी. और वर्ल्ड की वस्ती भी अमेरिका आकार भी खराब नहीं हो जाएगी. अमुक ભાઈ પૂછે છે દાદા કે આમાં કોણ જશે ને કોણ રહેશે? આપની આજ્ઞામાં રહે તો કઈ બચવાનો રસ્તો ખરો? ક્યાંથી ડર લાગવા बहुत आपने जिंदा रहना आधी रस्ती हरी अवध रस्ती ज्यादा रहेगा. એ સિવાય જાતો રહેશે जाहिर किसको भी उत्तर प्रदेश वाला को लगेगा, गुजराती को लगेगा, किसको लगेगा? प्राइस किसको लगेगा? यूपी वाले को, गुजरात वाले को, किसको? आप खत्म हो गए, आप जिसकी आबादी ज्यादा होगी उसको मिलेगी. ખબર નહીં પડે. જેની વસ્તી વધારે હશે એને મળશે.
इसी होते ये दुनिया में दो जात का आदमी रहे. There are two kinds, two varieties of men. One variety जो सबको Corrupt, dishonest. ના એ બીજાના બધા એના ના આવે ને હિન્દી ના આવે. ભ્રષ્ટાચારી. આ ભ્રષ્ટાચાર સમજતા है? भ्रष्टाचार वो एक वैरायटी ऐसी है कि जबरदस्ती से भ्रष्टाचार करती है दूसरे के साथ. ऐसी वैरायटी आपने सुना है बात कि जबरदस्ती से भ्रष्टाचार कराती है. Make other people do the wrong things, criminal things, corrupt things. अपने वैरायटी अपने भ्रष्टाचार नहीं करना पड़े, नहीं करना हो तो भी वो कराता है अपनी बात. ऐसा लोग है नहीं. तो एक वैरायटी ऐसी एक जबरदस्ती से भ्रष्टाचार कराता है और दूसरी वैरायटी ऐसी है जबरदस्ती से भ्रष्टाचार करना ही पड़ता है. जरा टू क्वालिटी टू वैरायटी. आप समझ में आया? क्या समझ आया बोलो. आपने बोला कि कुछ जो दुनिया में वैरायटी ऐसी है, दो तरह के लोग हैं दुनिया में. एक तो जबरदस्ती भ्रष्टाचार करना है, एक ऐसा है कि दुनिया में उसको भ्रष्टाचार करना पड़ता है, नेचर से करना पड़ता है. एक ऐसे हैं जिनको लोग को मजबूरी से करवाता है. एक दो है जो खुद ब खुद करता है अपने आप. करवाता है. કુંભાર કે તો વાત શું કરું સાહેબ સાહેબ પછી બાળકો છે કરેલું વાત એમની તો દયા રાખો કરું રાખો. તમારો કંભાર ના કેવું છે? કુંભાર ના કેવું છે, એને સર્જક કેવું છે. સર્જક ઉભાર ના કહેવું જોઈએ, સર્જક કહેવું જોઈએ. ના સર્જક એટલે ડબલ કુંભાર. કારણ સર્જક ને બીજી સર્જક ને જે સર્જક થાય તો એને બીજો કાયદો પાડવો પડે, વિસર્જન કરવાવું પડે. વિસર્જન કરવું, હા મળતું કાચું કરતા હાજર થવું પડે. અરે એને એજન્ટ ને મોકલે હા, તો એ યમરાજ. યમરાજ યમરાજ ને મોકલે તો એ બધી એની ઓફિસ બધી એની. આ ઓફિસ એની. કોઈ મૂર્ખાઈ કરી છે, હોલી છે. બધા સંતો કે he is creator, Christ છે he is creator, સદાનંદ સ્વામી છે creator, સદાનંદ સ્વામી એટલું સારું કર્યું મેં કર્યું. હું જ બતાવું છું, હું જ બતાવું એટલું સારું ભગવાન માટે નહીં સારું કર્યું. હું જ કરું છું. એમાં એની પાસે એટલું એ હતો કે ભક્તોના મંગળ થાય ભગવાન આપણા ભગવાન બધું કરે આવે વાંધો નહીં આવે. પેન્ડિંગ પડી અનંત તમને લાગતા પેન્ડિંગ પડી એ તો દરેક ને પછી અંદર અંદર ખાતરી થવી જોઈએ. હા, પેન્ડિંગ છે, દરેક ને અંદર અંદર ખાતરી થવી જોઈએ. આ કયા સંતે એમ કહ્યું કે આ પ્રશ્ન પેન્ડિંગ પડી હશે? બધા કે જ્યાં ગયા તો ગોડ ક્રિએટર સમજ. આપણે જૈન ધર્મ એમ નથી કેતા ગોડ ઇઝ ક્રિએટર. આપણા જૈન ધર્મમાં એમ નથી કેતા ગોડ ઇઝ ક્રિએટર. મહાવીર એકલા એ ના પાડ્યું. મહાવીર એકલા એ ના પાડ્યું કે ભગવાન તે સર્જનહાર નથી, કુંભાર નથી. કુંભાર લોક મુજબ શું જગત આટલા બન્યાથી રીતે લોકોને શંકા થઈ ગઈ. થયું કેવી રીતે એમ થાય? ભગવાન સમજી બોલ્યા અને એકલા જ બોલ્યા એટલે આખું આખું હિન્દુસ્તાન સામું બોલ્યું. હા ભગવાન શું કામ કર્યું?
મારી તો બધા જવાબે આપે જવાબ ને તો કઈ દાખી એક અક્ષરે આ જગતમાં રહેલું બધું ભેળું કરી કાળો ખોદી દાબી અને ઉપર કબર બનાવી દીધી તે કબર મેં તું આખી તોડી નાખી નથી કાઢી દાબી કરું માણસો શું તરફડે છે અત્યારે હારી તરફડે છે માથલા તરફડે તરફડી રહ્યું છે તે કબર પર ડાબ્યું ફોરેનર સાયન્ટિસ્ટ શું કહેવા માંગો હું ઇઝ ધ ક્રિએટર અમારા ક્રાઇસ્ટ ગોડ ઇઝ ક્રિએટર માનીએ છીએ God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. Not by fact. Not by fact. viewpoint correct. હું ના જગત આખાનું viewpoint છે હું ના ફેક્ટ ના હોય તો બધું દુનિયા શું પામે ભગવાન છે કે નથી ભગવાન ના હોય તો તારે મારા આનંદ કરી રહ્યા ભગવાન જ છે બધું આ જગત અને બીજું છે ભગવાન થી એમ રોફ ના મરાય કે હું જ છું તો બીજો બોલી ઉઠી ગયા તું બધી નવો કઈથી આવ્યો એટલે ભગવાન થી કોઈ અહંકાર કોઈ કરાયો નથી આ જગત અને કોઈએ કશું બનાવ્યું નથી આ જગતમાં કારણ બનાવ્યું હોત તો એ નહીં કરતા તો ઇગોઇઝમ થાય શું કહ્યું કારણ કે મને કેવી રીતે બન્યું only scientific circumstantial evidence પાણી થઈ જાય બીજા કોઈ મિશનની જરૂર નથી માણસો બધું આ તો કહે ભગવાન છે પાડાના ભેંસના પેટમાં બેસીને પાડો બનાવે બચ્ચા બનાવે કઈ બ્રહ્માંડ ની ગાડો ને બ્રહ્મા નોકરી રાખે છે ને એક બાજુ બ્રહ્માંડ નોકરી રાખ્યો અને એક બાજુ માણસો મળી જાય ત્યારે વિસર્જન કરવા માટે પેલા નોકરી જમરા આપડે જમરા આયા છે હા કે 13 વર્ષનો હતો ત્યારે વાત એવું જ્ઞાન સાંભળેલું લોકોની પાસે લૌકિક જ્ઞાન કે જમરા આવે છે માણસ મરી જાય એટલે લઈ જાય છે લઈ જઈને રસ્તા પછી મારે છે પીછે છે ખૂબ દુઃખ છે માટે મોટો કામ ના કરો આવું કે મારે કરે તો લાચારી છે ને આપણને કોણ માનનાર આપણને કોઈ ભગવાન પણ મારી મારે તો ભગવાન સાથે પાર્વતી કહેવાય આપણને કોણ મારે આપણે મારી હસ્તી તો મારું છે મને કોણ કેટલી બધી માન્યતા રામ બિલકુલ કોઈ કશું ભગવાન તને મુશ્કેલી છે મારા પરિવાર ને મને ગમતી શું લઈ ગયા ભગવાન મને બોકે લઈ ગયો પછી મને બીજા હોય પછી એના હગાવાલા જાય બોલી તો ભાઈ મુક્તિ જે ઉઠાડે પછી
આવું હું મારે નથી ભગવાનની નિર્ણય કેમ કરું છું મારા માથે ભગવાન જોઈએ નહીં. ભગવાન નથી છે મને કે ક્યાં રહે છે તને શું લાગે છે ઉપર બાપો રહેતો નથી ઉપર બધે ભૈયા આકાશ સાદી તો કઈ કોઈ વધે કાગળ લોસ ગયા તારી અરજી બધી એડ્રેસ અનનોન અમારે સમાજની કરી like God is in every creature, whether visible or invisible. God is in every creature, whether visible or આખા બ્રહ્માંડમાં ને આટલા એવું નહીં વાળા લોકોને કોણ હોસ્પિટલ લાગુ બધું જાણતા ભગવાન કલાક કેમ જાણતા ભગવાન આવું કે મંદિર ઉભા જેમાં નથી તેમાં નથી ગયું છે એમાં છે ઉપર કોને આ મોકલ્યા હતા ભગવાન તે કહું કે બકરા માપલા અને ટુકડા બધું ખાવું છે ને એ કે આમાં નથી આવું બાબત પાડીએ આથી વાત બહાર પાડીએ પડે એવું બધું જેમ તમે બ્રાહ્મણ મૂકતા હતા ને સાધને બકરા પેલા યજ્ઞ નાખતા એમાં શાસ્ત્રમાં હશે લખેલું છે બીજું બધું ચીજો છે તેમાં હશે લખ્યું છે બકરો નાખ્યો શાસ્ત્રો બકરો કઈ રીતે હશે પણ શાસ્ત્રો ના આધારે શું અજ્ઞાન હતો અજન્મા ડોંગર નો અજન્મા ડોંગર અજન્માય જે ડોંગર 2-4 વર્ષની જૂની થઈ ગઈ હોય ઘી નથી કે હોય તેને એટલે આ ભલ એ જેટલો લીલાવત કોઈ લીલાવત એની ભાઈ આખા હિન્દુસ્તાનમાં નાના છોકરાને મને 13 વર્ષની ઉંમર એટલી બધી ભય લાગ્યો હતો આ સાંભળેલું ને કે ભાઈ યમરાજ ભરવાનું થાય એટલે તો આગળ આવે છે લઈ જાય એટલે એક બધો અમારી જોડે પાડોશમાં કાકા ગઢ હતા માફીની તૈયારી ભરવાની તૈયારી કરી હતા એટલે પછી તો આ બધા લોકો જોવા આવે તો હું ત્યાં જોવા બેસતો પછી પેલો રવિવાર હતો બધા કહ્યું તમે આજે હું આજ મારા રવિવાર નું સુઈ જઈશ કરું કાકા દવા આપી હું ત્યાં રહ્યો તે વસ્તુ કરે કાકા દવા આપી કાકા ઊંઘ આવી મને 11 થયા બારથી પૂછવું રહ્યું
તમે જ્ઞાન સાંભળ્યું કૂતરું એટલે તો આ જોડે આયા એવું જ્ઞાન સાંભળેલું ને હવે એ જ્ઞાન સાંભળેલું જ્ઞાન તો થોડે અસર કર્યા કરે ને સાંભળ્યું બાદ સાંભળ્યું તો વાંધો નહીં સાંભળ્યું બાદ શ્રદ્ધા બેઠી શ્રદ્ધા ના બેઠી હોય તો વાંધો ના કોઈ પણ જ્ઞાન હોવું હોય તો મને શ્રદ્ધા બેસી ગઈ એટલે મને તો યાદ આવ્યું કૂતરું બોલ્યું કાકા લઈ જશે ઊંઘ કાકા આપડે લઈ જઈએ આપણે લઈ જઈએ એકદમ ધક્કો મારી ખોટું લાગે વિશ્વાસ ના કરતો પછી મેં બહાર પાડી બધા તપાસ કરી અને આ વર્ષથી બહાર પાડી જબરા નામનું જીવડું આ દુનિયામાં હતું એમાં આ ખોટી ભય શીખાય નથી કોઈ જમરા કોઈ લેવા આવતો નથી પણ ઘેર ને જીવડો જવાના હયાતી જ નથી કોઈ જન્માય નથી આ તો તોફાન જ છે ખાલી બે ચાર જણા આવ્યા પણ તોફાન ના આવે કે એનું મૂળ તો હશે ને કે મૂળ તને કહ્યું આ યમરાજ લેવા હતા અરે નિયમરાજ લેવા હતા તેનો આવેલો કઈ નિયમરાજ એટલે કુદરત દેખાય કેવડું નિયમરાજ છે સમજાય વગર ના ભૂતા એટલા બધા ગરીબના છે ભૂતો કાઢવા માટે આખા દુનિયાનો પકડાઈ મારે દાદા લોકો કેટલા પકડ જાય પકડી જાય